આજે આપણે એક બહુ જ જાણીતી વાર્તા સાંભળવાના છીએ. એક એવી વાર્તા જે આપણને બતાવે છે કે જ્યારે તાકાત અને બુદ્ધિ સામસામે આવે ત્યારે શું થાય છે. આ વાર્તા આપણને શીખવશે કે કેવી રીતે એક નાનું અમથું પ્રાણી પણ પોતાની ચતુરાઈથી મોટામાં મોટા દુશ્મનને હરાવી શકે છે. તો સવાલ એ છે કે શું શારીરિક તાકાત જ બધું છે કે પછી બુદ્ધિ અને હોશિયારી એના પર પણ ભારે પડી શકે છે? ચાલો આ વાર્તામાં જ આ સવાલનો જવાબ શોધીએ. ચાલો એક એવા જંગલની કલ્પના કરીએ જ્યાં એક ખૂબ જ શક્તિશાળી સિંહનું રાજ હતું. પણ આ રાજા દયાળુ બિલકુલ નહોતો. એ તો હતો એકદમ ક્રૂર. અને એના રાજમાં બીજા પ્રાણીઓની શું હાલત હતી, ચાલો જોઈએ. તો આ જંગલનો રાજા હતો ભાંસવરક. એની એક ગર્જનાથી આખું જંગલ ધ્રુજી ઉઠતું. પણ એ પોતાની તાકાતનો ઉપયોગ રક્ષણ માટે નહીં, પણ બીજાને ડરાવવા અને વિનાશ કરવા માટે કરતો હતો. રોજ એનો આતંક વધતો જ જતો હતો. હવે આ સિંહની ક્રૂરતાની તો કોઈ હદ જ નહોતી. એ માત્ર ભૂખ લાગે ત્યારે જ શિકાર કરતો એવું નહોતું. એ તો બસ પોતાની તાકાત બતાવવા માટે કારણ વગર પ્રાણીઓને મારી નાખતો. આખા જંગલમાં ભય અને દહેશતનો માહોલ છવાઈ ગયો હતો. હવે પાણી માથા પરથી જઈ રહ્યું હતું. આખરે જંગલના બધા પ્રાણીઓએ ભેગા મળીને નક્કી કર્યું કે આ અત્યાચારનો કોઈક રીતે અંત લાવવો જ પડશે. એમણે એક થઈને એ શક્તિશાળી સિંહનો સામનો કરવાનું વિચાર્યું. બધા પ્રાણીઓ હિંમત કરીને સિંહ પાસે ગયા અને એક પ્રસ્તાવ મૂક્યો. એમણે વિનંતી કરી કે તમે આડેધડ શિકાર કરવાનું બંધ કરો, એના બદલામાં રોજ એક પ્રાણી જાતે જ તમારી પાસે ભોજન બનવા આવી જશે. આ એમની મજબૂરી હતી, પણ સમુદાયને બચાવવા માટે આ બલિદાન જરૂરી હતું. સિંહ તો હતો જ અભિમાની. એને તો આ વાતમાં પોતાની જીત દેખાઈ. એને લાગ્યું કે જોયું, આ બધા મારાથી કેટલા ડરી ગયા છે. હવે તો મારે શિકાર કરવાની મહેનત પણ નહીં કરવી પડે. એટલે એણે તરત જ એમની વાત માની લીધી. અને હવે વાર્તામાં એન્ટ્રી થાય છે આપણા હીરોની. વારો આવ્યો એક નાનકડા સસલાનો. પણ આ સસલું ભલે નાનું હતું, પણ એની બુદ્ધિ માટે આખા જંગલમાં જાણીતું હતું. ચાલો જોઈએ કે આ નાનું સસલું કેવી રીતે મોટા સિંહને માત આપે છે. સસલાએ મનમાં ને મનમાં એક પ્લાન બનાવ્યો. એણે નક્કી કર્યું કે સિંહને એના જ ઘમંડના ખાડામાં ઉતારવો પડશે. એટલે એ ચાણી જોઈને ધીમે ધીમે આરામથી સિંહ પાસે જવા નીકળ્યો, જેથી સિંહ ગુસ્સાથી પાગલ થઈ જાય અને વિચારવાની શક્તિ ગુમાવી બેસે. સિંહ તો ભૂખથી અકળાઈ રહ્યો હતો. એમાં આટલું નાનું સસલું અને એ પણ મોડું આવેલું જોઈને એનો પિત્તો ગયો. એણે ગર્જના કરી, એક તો આટલું નાનું છે ને ઉપરથી આટલું મોડું. લાગે છે મારે જ બધાનો શિકાર કરવો પડશે. બસ સસલાની યોજના બરાબર કામ કરી રહી હતી. અને બસ અહીં જ સસલાએ પોતાનો પાસો ફેંક્યો, એકદમ શાંતિથી પણ બહુ જ ચતુરાઈથી. એણે કહ્યું, મહારાજ, મારો કોઈ વાંક નથી. હું તો સમયસર જ નીકળ્યો હતો, પણ રસ્તામાં મને એક બીજો સિંહ મળ્યો. અને એ તો કહેતો હતો કે આ જંગલનો અસલી રાજા એ છે. આ સાંભળીને સિંહના અહંકારને બરાબરની ચોટ લાગી. બસ હવે વાર્તા એના સૌથી રોમાંચક મોડ પર આવી ગઈ છે. ચાલો જોઈએ કે કેવી રીતે સસલાની બુદ્ધિ શક્તિશાળી સિંહને એના જ અંત તરફ દોરી જાય છે. સિંહ તો ગુસ્સામાં એટલો અંધ થઈ ગયો કે એને બીજું કંઈ સૂઝ્યું જ નહીં. એના મગજમાં બસ એક જ વાત હતી કે મારા સિવાય બીજો રાજા કોણ હોઈ શકે. એણે ગર્જના કરીને કહ્યું, ચાલ મને બતાવો, ક્યાં છે એ બીજો સિંહ? અને એ સસલાની પાછળ પાછળ ચાલવા લાગ્યો. એને ખબર જ નહોતી કે એ પોતાની મોત તરફ જઈ રહ્યો છે. સસલું સિંહને એક ઊંડા કૂવા પાસે લઈ ગયું. સિંહે ગુસ્સામાં કૂવામાં જોયું તો એને પાણીમાં પોતાનો જ પડછાયો દેખાયો. પણ એને લાગ્યું કે આ જે બીજું સિંહ છે. એણે જોરથી ગર્જના કરી તો કૂવામાંથી પણ પડઘો પાછો આવ્યો. સિંહને લાગ્યું કે બીજો સિંહ એને પડકારી રહ્યો છે. બસ ગુસ્સામાં ભાન ભૂલીને એણે બીજા સિંહ પર હુમલો કરવા કૂવામાં છલાંગ લગાવી દીધી. અને બસ ખેલ ખતમ. એ અત્યાચારી સિંહનો અંત આવ્યો. એને કોઈ બીજાએ નહીં, પણ એના પોતાના જ ગુસ્સા અને અહંકારે ડૂબાડી દીધો. આ વાર્તા એ જ શીખવે છે કે સાચી તાકાત શરીરમાં નહીં, પણ દિમાગ અને સંયમમાં હોય છે. આ વાર્તા ખાલી મનોરંજન માટે નથી. એમાંથી આપણને જીવનનો બહુ મોટો અને મહત્વનો પાઠ શીખવા મળે છે. ચાલો આ પાઠને જરા ઊંડાણથી સમજીએ. આ આખી વાર્તાનો સાર બસ એક જ વાક્યમાં છે. બળ કરતાં બુદ્ધિ ચડિયાતી છે. શક્તિશાળી હોવું સારું છે, પણ જો બુદ્ધિ ન હોય તો એ શક્તિ તમારો જ વિનાશ કરી શકે છે.
આ વાત આપણા બધાના જીવનમાં પણ એટલી જ સાચી છે. જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે ગુસ્સે થવાથી કે તાકાત વાપરવાથી રસ્તો નથી મળતો. પણ જો શાંત મગજથી વિચારવામાં આવે તો મોટામાં મોટી સમસ્યાનો પણ ઉકેલ મળી શકે છે. તો આ વાર્તા સાંભળ્યા પછી ચાલો આપણે બધા એક ક્ષણ માટે વિચારીએ, શું આપણા જીવનમાં પણ એવી કોઈ મુશ્કેલીઓ છે જેનો સામનો આપણે બળથી નહીં પણ બુદ્ધિથી કરવો જોઈએ? આશા છે કે આ વાર્તા આપણને સાચો રસ્તો પસંદ કરવામાં મદદ કરશે.